નમસ્કાર મિત્રો, ગુજરાત જોબ અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ જે નવું કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવ બહાર પાડવામાં આવ્યું છે મારુતિ સુઝુકી તરફથી, જે સારામાં સારી કંપની છે. તો કેના માટે છે? એફટીસી અને એપ્રેન્ટિસ માટે છે. અને તમને આપણે આ વાત કરવાના છે કયા લોકેશન ઉપર આ કેમ્પસ યોજાવાનો છે. તો આપણે વાત કરવાના છીએ. તો આપણે બધી ડિટેલ જોઈએ કે કઈ રીતના પ્લેસમેન્ટ થશે અને કઈ રીતના આપણે ડોક્યુમેન્ટ ને બધું રહેશે. તો ઇન્ટરવ્યુ ડેટની વાત કરીએ તો 10 માર્ચ આપણે બનાસકાંઠામાં રહેવાની છે. ગવર્મેન્ટ આઈટીઆઈ આ બનાસકાંઠા. તો અને 2 જગ્યાએ રહેવાની છે. પંચમહાલમાં રહેવાની છે. અને 12 માર્ચની વાત કરીએ તો જોધપુર, છોટા ઉદેપુર ગવર્મેન્ટ આઈટીઆઈ જોધપુર. અને આગળ વાત કરીએ તો 17 માર્ચ અમરેલી ગુજરાત અને ગવર્મેન્ટ આઈટીઆઈ બગસરા અમરેલી, જ્યાં આ કેમ્પસ યોજાવાનો છે. તો આપણે તેના માટે જો તૈયારી હશે તો સારામાં સારું રહેશે. અને એફટીસી અને એપ્રેન્ટિસ માટે છે. એપ્રેન્ટિસ માટે 2 વર્ષ અને એફટીસી હોય તો 1 વર્ષ માટે તમને મારુતિ સુઝુકીમાં કામ કરવાનો મોકો મળશે. અને તમને સારામાં સારું સેલેરી આપવામાં આવશે. 25,000 સેલેરી તમને આપવામાં આવશે. તો મિત્રો આગળ વાત કરીએ તો 12 માર્ચે આપણે છોટા ઉદેપુરનું કીધું. હવે 17 માર્ચે અમરેલીમાં પાછું બગસરા ગુજરાત ગવર્મેન્ટ આઈટીઆઈ બગસરા. અને 20 માર્ચે ખેડા જિલ્લામાં ગવર્મેન્ટ આઈટીઆઈમાં ઉજવવાનો છે આ કેમ્પસ. અને 23 માર્ચની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં આ કેમ્પસ લાગવા જઈ રહ્યા છે. ગવર્મેન્ટ આઈટીઆઈ દાહોદ, કે જ્યાં તમને પ્લેસમેન્ટમાં સારામાં સારું બેનિફિટ થશે. જો તમે આ પ્લેસમેન્ટમાં આ જગ્યાએ આઈટીઆઈમાં તમારે પહોંચવાનું રહેશે તારીખ પ્રમાણે, જે મેં તમને તારીખ કીધી એ પ્રમાણે. અને તમને કાંઈ ના સમજાય તો તમે તમારી આઈટીઆઈ જે હોય જિલ્લામાં તેમાં કોન્ટેક કરી અને પૂછી શકો છો. અને જો તમને વધારે ના સમજાય તો તમે કોમેન્ટ કરી અને મને જણાવી શકો છો. તો હું તમારી હેલ્પ કરી શકીશ. અને આગળના આપણે હવે વેકેન્સી જે નવી નીકળશે તેના વિડીયો આપણે લાવતા રહેશું. તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી નવા વિડીયો તમારી પાસે પહેલા પહોંચે. અને આ હતું મિત્રો લિસ્ટ કે જ્યાં મારુતિ સુઝુકી કેમ્પસ પ્લેસમેન્ટ યોજાવા જઈ રહ્યો છે. જેમાં તમારે ભાગ લેવાનો માટે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, અથવા તમે 10th કરેલું હશે તો પણ ચાલશે. આના માટે આની આખી માહિતી માટે નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. અને તોય ના સમજાય તો મને કોમેન્ટમાં જણાવી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં.